MS એક્સેલની અંદર કાઉન્ટિંગ લખવું છે આવી રીતે, ફર્સ્ટ સેકન્ડ થર્ડ ફોર્થ ફિફ્થ રેન્ક નંબર લખવો છે કાઉન્ટિંગ માટે. તો સૌથી પહેલા ફર્સ્ટ ST. હવે આ જે ST છે આ બેને સિલેક્ટ કરી લેવાનું. સિલેક્ટ કરી અને કીબોર્ડમાંથી શિફ્ટ અને કંટ્રોલ કી આપવાની. તમે શિફ્ટ કંટ્રોલ અને F કી આપશો એટલે ફોન્ટનું મેનુ ખુલી જશે, અથવા તો આ જગ્યાએ જો ફોન્ટનું મેનુ છે ત્યાં ક્લિક કરો તો પણ ખુલી જશે. એમાં સુપરસ્ક્રિપ્ટ ઉપર ક્લિક કરી અને ઓકે આપવાનું. હવે ફર્સ્ટ લખાઈ ગયું છે તો આપણે એન્ટર આપીને આ જે ખાનું છે અહીંયા ફિલ છે ને ડ્રેગ કરીશું, તો કે ઓટો ફિલ કરીશું. આવી રીતે ખેંચી લેશું તો ઓટોમેટિક ફર્સ્ટ સેકન્ડ થર્ડ છે એ ઓટોમેટિક આવી જશે. ફરીથી અહીંયા પ્લસની નિશાની આવે પછી આવી રીતે ખેંચો એટલે તમે કરી શકશો ફર્સ્ટ સેકન્ડ થર્ડ. થેન્ક યુ.